રેમજીભાઈ શું નામ? રેમજીભાઈ આવી જાવ. મારું નામ એડવોકેટ નવચેતનભાઈ પરમાર. શું આપણે અહીંયા બધા લોકો જે એકઠા થયા છે કઈ બાબતને લઈને, શું બાબતને લઈને હતું? મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ 17 એપ્રિલ 2026ના રોજ અમરેલી સિવિલ હોસ્પિટલે જમવા જેવી નજીવી બાબતમાં એને 5-6 જણાએ જે ઢોરમાર માર્યો, એમાં એની 3 દિવસ સારવાર પછી 20 તારીખે જે એનું અવસાન થયું, એમાં પોલીસે આઈપીસીની કલમ 302નો ઉમેરો કરવા માટે જે રિપોર્ટ ફાઇલ કર્યો છે, એમાં આજે સ્પેશિયલ એટ્રો કેસમાં જે તારીખ હતી એના માટે બધા ભેગા થયા છે. શું આજે તારીખ હતી તો શું નિર્ણય આવેલો છે? આજે આ પોલીસ તંત્રના જે તપાસ કરનાર અધિકારી ડીવાયએસપી ચિરાગભાઈ દેસાઈ આજે કોઈ બંદોબસ્તમાં કે કોઈ કારણોસર હાજર રહ્યા નથી, એટલે નામદાર કોર્ટે સ્ટ્રિક્ટલી કીધું છે કે જે પણ આઈઓ હોય, જે કોઈ ચાર્જમાં હોય, એ આવતીકાલે મને ખબર નથી એવું નહીં કહેતા અને તમામ તૈયારી સાથે હાજર રહેજો. કાલે હિયરિંગ થઈ જશે આ બાબત. બરોબર. આગામી તમને શું લાગે છે આ બાબતને લઈને કોર્ટ શું નિર્ણય કરશે ને તમારો શું અભિપ્રાય? અમને નામદાર કોર્ટ ઉપર સંપૂર્ણ ભરોસો છે. અમે કાયદાને માનનારા, બાબા સાહેબને માનનારા લોકો છીએ. આવતીકાલે કોર્ટનું જે ડિસિઝન આવે એ મેઇન ડિસિઝન છે કોઝ ઓફ ડેથ, એટલે કે પોલીસ તંત્ર દ્વારા જે એફએસએલનો જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે એ અમને શંકાસ્પદ લાગી રહ્યો છે, એટલે એના ઉપર આખું કેસ ડિપેન્ડ કરશે. વિશેષ તમે તંત્રને શું કહેવા માગશો આ બાબતને લઈને? ઘણી બધી આવી ઘટના થતી હોય તો આ બાબતની તંત્રએ કઈ બાબતની તકેદારી રાખવી જોઈએ? સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટનો જે કાયદો છે એ પ્રિવેન્શન એટલે કે અગાઉથી પગલાં લેવા માટેનો છે. આ કેસની અંદર પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીની જે જોગવાઈઓ છે લાગુ પડે છે. આ કેસની અંદર તંત્રએ જે ગલ્લા તલ્લા કર્યા છે એ ખરેખર અનુજાતિ સમાજ સાથે રમત થતી હોય એવું લાગી રહ્યું છે. જ્યારે મરણ જનાર જે છે મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ, એનો જે પ્રાથમિક રિપોર્ટ જે છે એ આપી શકતા હોત એ જ દિવસે શાંતાબા હરી ગજેરાના જે સિવિલના જે ડૉક્ટરો છે એ તરત રિપોર્ટ આપી શકતા હતા કે આમાં કાર્ડિયાક એરેસ્ટ આવ્યું છે. પરંતુ એફએસએલનો જે રિપોર્ટ આવ્યો છે એ શંકાસ્પદ એટલા માટે છે કે એફએસએલના રિપોર્ટની અંદર ખરેખર એવું હોવું જોઈતું હતું કે આને જે માર માર્યો છે, જે મગજમાં જે લાકડી લાગી છે, એના હિસાબે આ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો છે એવો અહેવાલ ખરેખર ફોરેન્સિકનો હોવો જોઈએ. એ નથી આવ્યો, એટલે થોડુંક શંકાના રિપોર્ટ જે છે એ અમને શંકાના દાયરામાં લાગે છે.